સમગ્ર ગુજરાતની સાથે વાવ થરાદ પંથકમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। અસહ્ય તાપ અને અગન દઝાડતી લૂને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેના લીધે બપોરના સમયે રસ્તાઓ ઉપર જાણે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે અને માર્ગો સુમસામ જોવા મળે છે। ગરમીથી બચવા માટે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે। લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની અપીલ કરાઈ છે। ઘણા બધા અત્યારે મુસાફરો છે કે અત્યારે લાંબા રૂટ સુધી જતા હોય છે કે દિયોદર કે આ બાજુ જે પાલનપુર વિસ્તાર, અમદાવાદ બાજુ જે એ ઘણા બધા મુસાફરો આ 4 રસ્તા કે જ્યાં રેફરલ જે ત્યાં ખાતે ઘણા બધા મુસાફરો એમને રેસ્ટ કરતા હોય છે, તો કોઈ બસની રાહ જોતા હોય છે, બરાબર। તો એ લોકોને બેસવા માટે સારી એક વ્યવસ્થા ઊભી થાય અને આવી કાળઝાળ ગરમીમાં પાણીની પણ વ્યવસ્થા થાય થોડા ઘણી, તો આ એક સારું કાર્ય છે। તો આપણે સરકારશ્રીને વિનંતી છે કે આવા સેવારૂપી કાર્યમાં સહભાગી થાય અને છાયડાની અને યોગ્ય વ્યવસ્થા કરી આપે એવી આપણી માગણી। છેલ્લો આપણે કહીએ તો અઠવાડિયાથી બહુ ગરમી પડે છે, પણ 2 દિવસથી છેલ્લા એટલી બધી ગરમી પડે છે કે રોડ ઉપર આપણે જે વાહનો લઈને જતા હોય, 2 વ્હીલો, તો આપણને એમ લાગે કે અગ્નિ ઉપર આપણે ચાલીએ છીએ। જે બાઇક વાહનો છે, જે બેન બેટી છાંયડો અત્યારે ગોતતા હોય છે, 3 રસ્તા જાહેર 4 રસ્તા જે પડતા હોય છે, જે સર્કલો આપણે જે બનાસકાંઠાના જિલ્લો એટલે કે થરાદ વાવ જિલ્લો જાહેર કર્યો, પણ આપણે જે જાહેર રસ્તાઓ ઉપર જે વ્યવસ્થા ગોઠવવામાં આવી એ વ્યવસ્થા નથી, તે સરકાર આગળ માગણી।